રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અલખ નિરંજન ને કહે, સાંભળ શિષ્ય સુજાણ. રંગ લીલામૃત નક્કી, કેવલ સૌખ્યની ખાણ. જેમ જેમ ઊંડે શોધીએ, તેમ તેમ રત્ન પ્રચુર. નીકળે વિવિધ રંગના, કરે દીનતા દૂર. એક સમયે અવધૂતજી અનુષ્ઠાન કરવા એક પવિત્ર એકાંત સ્થળ શોધી રહ્યા હતા. નિર્જન વનના એકાંતમાં એકાદ માસ રહી એકલા જ અનુષ્ઠાનરત રહેવા તેઓ વિચારી રહ્યા. મોદીજી સાથે ચર્ચા થઈ. મોદીજીએ નડિયાદ પાસે નાના કુંભનાથનું નિર્જન સ્થાન સૂચવ્યું. આ નાના કુંભનાથ નિર્જન, વેરાન સ્મશાન હતું. બીજે દિવસે બંને સ્થાન જોવા આવ્યા. શ્રીરંગને સ્મશાન હોવા છતાં આ સ્થાન ગમી ગયું. બીજે જ દિવસે આછો પાતળો સામાન લઈ બંને ત્યાં આવ્યા. ભગવાનનું નામ લઈ અજીન પાથરી અવધૂતજી ત્યાં બેઠા. પ્રથમ રાત્રિ ત્યાં ખૂબ મસ્તીમાં પસાર થઈ. તારાઓ સાથે ગોષ્ઠી કરતા અવધૂતજી તત્વદર્શન કરી રહ્યા. બ્રહ્મ મુહૂર્તે જાગી શ્રી રંગ સમર્થ પ્રાતઃ વિધિથી પરવારી ધ્યાનમાં રત થયા. આ સ્મશાનની અતિશય શાંતિના દિવ્યાનંદમાં અવધૂત અંતર નહાઈ રહ્યું હતું. પૂર્વ આકાશના નવલા રંગ સજી ઉષા રાણી આવતા હતા. અને થોડી ક્ષણોમાં સૂર્ય પોતાના સુવર્ણ પ્રકાશ વેરતા બહાર આવ્યા. ચારે તરફ વિહંગો કુંજન કરી રહ્યા. પ્રકૃતિ પરિચારિકા બની અવધૂત સેવામાં ખડે પગે ઊભી હતી. સૂર્યના કિરણોનો સ્પર્શ થતા ધ્યાનમાં મસ્ત શ્રીરંગે ઓમકાર નાદ કરી કમલ નયનો ખોલ્યા. દિવસ ચડ્યો અને 10 વાગતા અવધૂતજીએ ભિક્ષા લીધી અને આડે પડખે સુવા સદગુરુ વિચારી રહ્યા
ત્યાં તો તેમના કાને બમ બમ ભોલાનો અવાજ અથડાયો. સહજ કુતૂહલથી અવધૂતજીએ નજર ફેરવી અને તેમની નજર 200 કદમ દૂર એક ચોતરા પર પડી. ત્યાં જોયું તો 6-7 સાધુ ભગવા લુગડા પહેરી ભસ્મ ચોપડી બેઠા હતા. ગંજેરી સાધુઓની આંખો નશાથી લાલ થઈ હતી. અગડમ બગડમ બોલતા, જોડી ઝંડા રોપી ધૂણી ધખાવી મુકામ નાખ્યો હતો. જેમ મળની ગંધથી માખી ખેંચાઈ આવે તેમ થોડા ગંજેરી જુવાનિયાઓ ત્યાં ખેંચાઈ આવ્યા. આ જુવાનિયા અને બાવાની જમાત ચલમો ભરી ફૂંકતા ફૂંકતા વાતો કરી રહ્યા હતા. ઊંચા મોટા સાદથી બીભત્સ વાતો અને ગાળો બોલતા ખડખડ હસી રહ્યા હતા. આ લફંગાઓની વાત સાંભળી કાનના કીડા પણ ખરી પડે. એમની વાત સાંભળતા અવધૂતજીનું અંતર ખૂબ દુભાયું. તેમણે વિચાર્યું, આમ વ્યર્થ ભાષાનું અપમાન થઈ રહ્યું છે. આ કેવી ભાષા બોલી રહ્યા છે! 1 મહિનો કેવી રીતે રહી શકાય? આ ગાંજાની બદબૂ મારાથી કેમ કરી સહેવાશે? અનાલાયક અહીં ક્યાંથી આવી ગયા? હવે મને કેવી રીતે ગમશે? આમ વિચારતા જ અવધૂત મનમાં ચમકારો થયો. કોઈને પણ નાલાયક કહેવાનો મને શું અધિકાર છે? ના, જરાય નથી. હું તો અહીં ખાઈ પીને પડ્યો રહું છું, જ્યારે આ બાવાઓ ચલમ ફૂંકાવી આ ગંજેરી યુવાનોને આનંદ આપી રહ્યા છે. વિચાર કર, શું તું આ રીતે ગંજેરીઓને આનંદ આપવા તૈયાર છે? ના, હું એ નહીં કરી શકું. તો તું પણ આ ગંજેરીઓ માટે નાલાયક છે. એક નાલાયકને બીજા કોઈને નાલાયક કહેવાનો હક ક્યાંથી મળ્યો? સ્ફટિક જેવા શુદ્ધ અંતકરણમાં આવા શુદ્ધ વિચાર આવતા જ અવધૂત હૃદયે હળવાશ થઈ. એમનું મન હળવું ફૂલ જેવું થયું અને તેઓ ઘસઘસાટ ઊંઘી ગયા. હજુ તો સાંજ ધડી નથી કે તે પહેલા પેલા બાવાઓ જોડી ઝંડા બાંધી ધૂણી ટાળી પાડી ને ડેરો ઉઠાવી ત્યાંથી અગડમ બગડમ વાતો કરતા બીજે ક્યાંક જતા રહ્યા. બીજે દિવસે સવારમાં અવધૂતજીની નજર સામેના ચોતરા પર પડી. આ નિહંગ સાધુઓ ત્યાં નહોતા. ધીમો ધુમાડો ઓકતી ધૂણી ઠંડી પડી રહી હતી. મંદિરના પૂજારી આવતા અવધૂતજીએ તેમને પૂછ્યું, પેલા બાવા ક્યાં ગયા? ક્યાંક ભાગી ગયા કે કેમ? પૂજારીએ જવાબ આપ્યો, બાપજી, કાલે બપોરે નશો કરી સાધુઓ ખૂબ લડ્યા, ઝઘડ્યા અને સાંજ પછી બધા શોર બકોર કરતા સ્ટેશને જતા રહ્યા.
પછી અવધૂતજી ત્યાં એકાદ મહિનો રહ્યા, પણ તે દરમિયાન પેલા ચોતરા પર કોઈ પણ આવ્યું નહીં અને કોઈ પ્રકારનો ઉપદ્રવ થયો નહીં. આ નાનકડો પ્રસંગ બોધનો ધોધ વહાવે છે અને ભક્તોના હૃદયને ઉમંગથી ભરી દે છે. પોતાના દોષ જોયા વિના મન નિર્મળ નહીં થાય. નિર્મળ મન વિના હૈયાને શાંતિ મળતી નથી. જેઓ બીજાના દોષ જોતા રહે, પર નિંદામાં રત રહે અને સદા ધૃણા વરસાવે, તેને ક્યારેય ક્યાંય પણ શાંતિ મળી શકે નહીં. તેનું જીવન ઝેર બની જાય છે. ક્યારેય બીજાના દોષ જોઈ મન કડવું કરવું નહીં. અંતરમાં સદાય શુદ્ધ વિચારો સેવવા અને ઉદ્વેગ ટાળવો. ઉદ્વેગને કારણે ક્યારેય મન શાંત થઈ શકે નહીં. કદાચ અંતરે કોઈ અશુભ વિચાર પ્રગટે, તેને શુભ વિચારોથી તરત ધોઈ નાખવા. જ્યારે બાવાઓ બીભત્સ વાતો કરતા હતા, ત્યારે અવધૂતજીની શાંતિ ભંગ થઈ અને પુણ્ય પ્રકોપને કારણે તેમનું મન વ્યાકુળ થયું. પણ જ્યાં તેમને ખરાબ વિચાર આવ્યા કે તરત જ તેઓ ચેતી ગયા. શુદ્ધ શિવ સંકલ્પનો ધોધ વહાવી અશુભ વિચારને શુભ વિચારમાં ફેરવી દીધો અને હૈયું શાંત થતા તેઓ આનંદથી ઘસઘસાટ ઊંઘ્યા. અવધૂતજીએ જીવનમાં કરી શુદ્ધ વિચાર. શુદ્ધાચાર વિચારથી દીધો બોધ અધહાર. એવા સદગુરુ રંગની લીલા અપરંપાર, ગાતા સુણતા હૃદયમાં પ્રગટે શુદ્ધ વિચાર. એક સમયે નારેશ્વરમાં વહેલી સવારે ધ્યાન સમાધિથી મુક્ત થઈ સદગુરુ બોધિ લીમડા નીચે આનંદથી બિરાજ્યા હતા. ચારે તરફ વનશ્રીના ભંડાર ખીલી રહ્યા હતા. રંગબેરંગી ફૂલોની કતાર શોભી રહી હતી. શીતળ મંદ પવન લહેરાઈ રહ્યો. વૃક્ષોના ઝુંડમાં વિવિધ પક્ષીઓ મધુર કુંજન કરી રહ્યા. બોધિ લીમડો પણ વિનમ્ર થઈ સદગુરુ માટે છત્તર સમાન ફેલાયો હતો. એની ઘટામાં ખિસકોલી, ગરોળી, કાચિંડા આમ તેમ દોડમ દોડ કરી રહ્યા હતા. નાના મોટા સાપ પણ આ લીમડાની ડાળે અવધૂત દર્શન કરતા હતા. મોરલા આનંદથી કેકારવ કરી થનક થનક નાચી રહ્યા. દૂર રેવાજીનો દિવ્ય પ્રવાહ વહી રહ્યો, જેના દર્શન માત્રથી તન મનના દાહ ટાળી રહ્યો હતો. અવધૂતની ચોપાસ સાત્વિકતા અને મધુરતા ઉભરાઈ રહી હતી. અવધૂતજી લીમડા નીચે માટીના ઓટલે બેઠા હતા. તેમના તનમાંથી તેજ રશ્મિ ફૂટી રહી હતી અને મુખ મરક મરક થઈ રહ્યું હતું.
તેમની દિવ્ય આંખોમાંથી શાંતિનો મહાસાગર છલકાઈ રહ્યો. શિર પર જટા તાજ અને શરદ શશી સમાન મુખડું. નાખી નજર ખસે નહીં એવા શુભ દર્શન. અવધૂતના દિવ્ય સ્વરૂપ પર ભક્તો તન મન ધન ઓવારી દે. સાક્ષાત દત્ત ધરતી પર અવધૂતનું સ્વરૂપ લઈ અવતર્યા હતા. આમ શ્રી રંગ દિવ્ય આનંદમાં ત્યાં બિરાજ્યા હતા. ત્યારે અમદાવાદથી એક ગૃહસ્થ આવ્યા અને સદગુરુ પાસે આવી હાથ જોડી બેઠા. આ ભક્ત ભણેલા ગણેલા વિદ્વાન અને દેશ વિદેશ જઈ ખૂબ માન મેળવ્યું હતું. સદગુરુ સામે બેસી હાથ જોડી વિનમ્ર થઈ તેઓ બોલ્યા, પ્રભુ, મારા અંતરમાં એક પ્રશ્ન ગૂંચવાય છે. ખૂબ મનોમંથન કરું છું, છતાંય કોઈ ઉપાય જડતો નથી. આપ આજ્ઞા કરો તો પ્રશ્ન કરું, જેથી મારા મનની મૂંઝવણ આજે દૂર થાય. એ ગૃહસ્થની વાત સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા અને મરકત મુખડે બોલ્યા, બોલો, તમારા અંતરમાં શી મૂંઝવણ છે? કહો. મારા ગુરુ મહારાજ જરૂર કંઈ ઉપાય બતાવશે. આ વિશ્વમાં એવો એક પણ ગહન પ્રશ્ન નહીં હોય કે જે સદગુરુની કૃપાથી ઉકલ્યો ન હોય. તમારે પ્રશ્ન પૂછો. દિવ્ય અમૃત સમાન રંગના વચન સાંભળી ભક્ત વિનિત ભાવે બોલ્યા, પ્રભુ, રોજ હું ધ્યાનમાં બેસવા વિચાર કરું છું, પણ મારું ચંચળ ચિત્ત જરાય સ્થિર થતું નથી. તેથી મનમાં થયું કે સામે કોઈ મૂર્તિ રાખી હોય તો કદાચ તેમાં મન ચોંટે. પણ કોની મૂર્તિ રાખવી એ વિચારતા સામે મૂર્તિઓની લાંબી લિસ્ટ થઈ. જુદા જુદા દેવ અને દેવીઓની મૂર્તિઓ. આટલા બધા દેવ દેવી જોઈ મારું મન મૂંઝાય છે. આપ જ કહો, કયા દેવની મૂર્તિ ઘરે લાવું? આપ કહો, તે મૂર્તિ સામે રાખી હું રોજ ધ્યાન ધરીશ અને એ મૂર્તિમાં ચિત્ત સ્થિર થાય અને મારા મનને અનહદ શાંતિ મળે. આ ભક્તે પૂછવા માટે પ્રશ્ન તો કર્યો, છતાં મનના ઊંડાણથી એક શંકા હતી કે અવધૂતના ઉપાસ્ય દેવ દત્ત હતા. તેથી તેઓ જરૂર જટ દઈ શ્રી દત્તની મૂર્તિ લાવવા કહેશે. પણ આ તો અવધૂત છે. તેઓ જડ ચેતન, નિરાકાર, સાકાર આ બધાના દ્વંદ્વોથી ઉપર હતા. ખુદ અલખની અટારીએ બેઠા નિજાનંદની મસ્તીમાં મસ્ત રહે. અવધૂતજી ક્યારેય કોઈ વાર કોઈને પણ સંકુચિત વિચાર કહ્યો નથી. ફક્ત દત્તને ભજો અને જે કોઈ પણ બીજા અન્યને ભજશે તે દુઃખી થશે એવી વાત ક્યારેય એમના મુખથી નીકળી નથી. ક્યારેય કોઈ અવધૂતજીને પૂછતું કે કયા દેવને પૂજવા, ત્યારે અવધૂતજી ઝટ દઈને કહેતા, ભાઈ, દેવ દેવીનો વ્યર્થ વિવાદ શું કામ કરો છો? તમારા કુળની પરંપરા મુજબ જે કોઈ તમારા ઈષ્ટ હોય તેમની પૂજા કરો, અથવા જે દેવ પર શ્રદ્ધા જાગે તે દેવની શ્રદ્ધાથી સેવા પૂજા કરો. તેઓ હંમેશા કહેતા, હું ક્યારેય
કોઈને મારા વિચારોના ગુલામ નહીં કરું. હું તો બધામાં મારા સર્વેશ્વરને જોઉં છું. પેલા ભક્તને તેમણે સ્નેહસભર શબ્દોથી કહ્યું, તમે તમારા ઘરના દેવસ્થાનમાં પૂજા કરવા મૂર્તિઓ રાખી છે? જો રાખી હોય તો એમાંથી જે મૂર્તિ અતિ સુંદર હોય, તમને બહુ જ ગમતી હોય અને જેને જોતા તેના પર તમારી નજર ઠરતી હોય, તે મૂર્તિ સામે મૂકી તેનું રોજ ધ્યાન ધરો. તમારું મન તેના પર કેન્દ્રિત થતાં તમે ધ્યાનમાં લીન થશો. ત્યાં તો પેલા ભક્ત બોલ્યા, પ્રભુ, મેં મારા ઘરમાં દેવસ્થાન નથી રાખ્યું તો મૂર્તિની શી વાત? પ્રભુ, ખરું કહું, હું નાસ્તિક છું. ભક્તની વાત સાંભળતા અવધૂતજીનું મુખ મલકાયું અને ભાવ વિના શબ્દોથી બોલ્યા, ત્યારે એક કામ કરો કે તમારા ઘરમાં એકાદ દેવદેવીની તસવીર હોય તો તે સામે રાખી ધ્યાન ધરો. સઘળું સરળ થઈ જશે. પેલો ભક્ત બંને હાથ જોડી બોલ્યો, પ્રભુ, સાચું કહું, મારા ઘરમાં કોઈ દેવદેવી કે સંતની છબી મેં રાખી જ નથી. કોમળ સ્વર થોડો ઊંચો કરી અવધૂતજીએ પૂછ્યું, ત્યારે ઘરમાં કોની છબીઓ રાખો છો? ભક્ત કે, સગા, સ્નેહી અને કુટુંબીજનોની છબીઓ મેં મારા ઘરમાં રાખી છે પ્રભુ. પળ બે પળ અવધૂતની દયાભરી નજર એ ભક્ત પર ફરી વળી. પછી તેઓ બોલ્યા, તો સજ્જન, એક કામ કરો, આ સ્નેહી કુટુંબીજનોમાંથી કોઈ પણ એક તમારું પ્રિયજન, તેની છબી ઉતારી તેને સામે રાખી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાં તો પેલો ભક્ત બોલ્યો, પ્રભુ, મને મારા પત્નીની છબી ખૂબ ગમે છે. આ બધા કુટુંબીઓની છબીઓમાં મારી પત્નીની છબી ખૂબ પ્રિય છે. શું એની છબી સામે રાખી હું ધ્યાન ધરી શકું? ભક્તનો પ્રશ્ન સાંભળી ભગવાન મનમાં ખૂબ હસ્યા અને મનમાં ને મનમાં વિચાર કર્યો, આ તો બહુ જબરો નીકળો. ક્ષણ બે ક્ષણ મૂંગા રહી થોડો વિચાર કરી અવધૂતજીએ એક વેધક દ્રષ્ટિ નાખી એ ભક્તને નખ શીખ નિરખ્યો અને એ ભક્તના ભાવ પામી લીધા. આસપાસ બેઠેલા ભક્તો પણ તેમનો જવાબ સાંભળવા ઉત્સુક થયા હતા. અવધૂતજી પ્રેમથી બોલ્યા, તમારા પત્નીની સુંદર છબી સામે રાખવામાં વાંધો નથી, પરંતુ આવું કરવાથી કદાચ તમારું મન ચંચળ થઈ શકે. પત્નીનું ધ્યાન ધરવાથી તમારું મન સ્થિર નહીં રહે અને તમારા મનમાં વિકારો ઉત્પન્ન થઈ શકે. પણ તમને જો ખાતરી હોય કે કોઈ પણ જાતની વિકૃતિ તમારા મનમાં નહીં આવે તો જ આવો પ્રયાસ કરજો. ભક્ત કે, પ્રભુ, અગ્નિ આગળ જ્વલંત પદાર્થ મૂકતા જેમ ભડકો થાય તેમ સામે સુંદર પત્નીની છબી હોય તો ધ્યાન કઈ રીતે ધરી શકું? એની છબી આગળ મારાથી ધ્યાન નહીં જ થઈ શકે. અવધૂતજીએ કહ્યું, તો પછી હું કહું તેમ કરો. તમારા જન્મદાત્રી માતાનો એક સુંદર ફોટો સામે રાખી તે છબીનું ધ્યાન ધરો. તમારું ચિત્ત
પ્રસન્ન થશે અને માની તસવીર જોતા બધા વિષય વિકાર નાસી જશે અને વાસનાઓ દૂર ભગાડી તમારું મન નિર્મળ કરશે. તેથી તમે તમારી માતાની એક સુંદર છબી સામે રાખી ધ્યાન ધારણા કરો. આમ અવધૂતજીએ સર્વ સનાતન સત્યનો સાર એ ભક્તને સમજાવ્યો. સાધકનું મન જ્યારે સાત્વિક હોય ત્યારે જ તે ધ્યાન કરી શકે છે. સાત્વિક આલંબન વિના મન કદી નિશ્ચલ નહીં થાય અને જો મન નિશ્ચલ ન હોય તો ધ્યાન ધરી શકાય નહીં. ધ્યાન કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે અને અજ્ઞાનનો નાશ થયા પછી હૈયું ઝગમગ થઈ જાય. આવા જ્ઞાનીઓની સામે સૂર્ય ચંદ્ર તારલા પણ ઝાંખા થઈ જાય અને પરા પશ્યંતી વૈખરી બધી વાણીઓ થંભી જાય. ગુરુ કૃપા મેળવી આવા સંત મહંત અનંત તેજને પામે છે. શુભ વિચાર સાથે વળી સાત્વિક આલંબન, રંગ અલખથી સાંભળે એ બાલક નિરંજન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.